જય માં વરદાયની માં, તારી પલ્લી દેખાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે, પણ એ જ પલ્લી ઉત્સવમાં એક જીવતું વૃક્ષ કપાય છે. માં, તારી પ્રકૃતિનું રક્ત વહે છે. ઘી અભિષેક છે, પણ રસ્તા પર વહીને ગંદકી બને છે. ગરીબના ઘર સુધી પહોંચે તો તે પ્રસાદ છે, નહીં તો અપમાન છે. ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં, રોટલી પર ચોપડીએ. ઘી માટીમાં નહીં, ગૌશાળા, વૃદ્ધાશ્રમ, અન્નદાનમાં વાપરીએ. એ જ સાચો અભિષેક. માતા વરદાયની ભક્તિ માગે છે, ઘીનો કાદવ નહીં.
ટૂંકા વિડીયોમાં આપણે જોયું કે પ્રસાદીના ચોખાથી કોઈનું ઘર ચાલતું હતું, ભાત બનતા હતા. રૂપાલ ગામમાં પણ જો આવું પરિવર્તન લાવવામાં આવે તો એ ઘીથી વાલ્મીકી સમાજ, દેવી પૂજક સમાજ અને રાવળ સમાજના બાળકો અને એમના પરિવારને તંદુરસ્ત પોષણ આપી શકાય છે જો આ ઘીનો બચાવ કરી શકીએ તો. રૂપાલ ગામના સજ્જનો અને ટ્રસ્ટીઓને વિનંતી કે નાનકડો ફેરફાર કરો, ગરીબોના ઘરમાં ચોખ્ખું ઘી જવા દો, વિનંતી. જે શ્રદ્ધાળુ માનતા રાખી ઘી અર્પણ કરી રહ્યા છે તેમને મારો પ્રશ્ન: પોતાના 100% ચોખ્ખા ઘીમાં તમારા ગામની શેરીની એક મુઠ્ઠી માટી નાખીને ખાઈ શકશો? જો તમે ન ખાઈ શકતા હોવ તો રાવળ, વાલ્મીકી અને દેવી પૂજક સમાજના ભાઈઓ અને બહેનો કેવી રીતે ખાઈ શકે? રૂપાલ ગામમાં ઘણા શ્રદ્ધાળુ અને ટ્રસ્ટીઓ કહે છે કે કપડા પર ઘીના ડાઘા પડતા નથી. રૂપાલ ગામના કોઈ શ્રદ્ધાળુ મારી પ્રેમથી ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે? પ્યોર સુતરાઉ કપડું, પોલિએસ્ટર, નાયલોન, ટેરીકોટન કાપડનું નહીં. કપડું રૂ બળે તેમ બળવું જોઈએ તેવું પ્યોર સુતરાઉ કપડું હોવું જોઈએ. પલ્લીમાં આવેલા ગરમ ઘીમાં પલાળી પછી જાહેરમાં સાબુ વિના ઘીની ચિકાસ દૂર કરી બતાવી શકશો? પ્રશ્ન 1. રૂપાલના પલ્લી પરંપરામાં પલ્લીજી ઉપર લાખો લીટર ઘી અભિષેક કરી જમીન ઉપર ઢોળવાનું અને ગંદુ માટીવાળું કરવાનું એવું કયા શાસ્ત્રોમાં લખેલું છે? પ્રશ્ન 2. રૂપાલના પલ્લી પરંપરામાં લાખો લીટર ઘી અભિષેક કરી જમીન ઉપર ઢોળાયેલું અને ગંદુ માટીવાળું પ્રસાદીનું ઘી વાલ્મીકી સમાજે જ લેવાનું અને બાકીની જ્ઞાતિએ ના લેવું એવું કયા શાસ્ત્રોમાં લખેલું છે? વધુ માહિતી જાણવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી PDF ડાઉનલોડ કરી જરૂર વાંચશો. મારું નામ રાધેશ્યામ, ગામ વિહાર, તાલુકો માણસા, હાલ અમદાવાદ. હે વરદાયની માતા, તમારો આશીર્વાદ શ્રમમાં છે, ઘીના બગાડમાં નહીં. અમે રાહ જોઈ રહ્યા છે પલ્લી ઉત્સવ 2025ની. રૂપાલ પલ્લી મંડળ સોના જેવા શુદ્ધ ઘીનો અભિષેક પલ્લીમાં પર કરશે, પણ નીચે પડેલા ઘી ઉપર ભક્તોને ચલાવવા પડશે. માં વડેચી, ખાવાલાયક ઘી કાદવ અને કીચડ કરવો પડશે. માં જગદંબા, કોઈને ચોખ્ખું ઘી ખાવા નથી મળતું, આ તો પાપ છે. માં જગતજનની, જય માં વડેચી. રૂપાલ પલ્લી મંડળના સેવકો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. દર વર્ષે એક વૃક્ષ કાપવું, શું એ ભક્તિ છે? ઘી રસ્તા પર ઢોળી દેવું, શું એ પ્રસાદ છે? ગરીબ સુધી ન પહોંચે, શું એ સેવા છે? જો આ બધા પ્રશ્નોના જવાબ ના છે તો કહો, શું આ પલ્લી ઉત્સવ કહીશો? માં જગદંબા, તું અમને આશીર્વાદ આપ. દર વર્ષે કરોડો રૂપિયાના ઘીનો બગાડ ના થાય પણ શુદ્ધ રહે. કેન્સર પીડિત દર્દીઓને શીરો અને મોહનથાળ ખવડાવીએ. માં અંબે, અભિષેકમાં શ્રદ્ધા સાથે સેવા પણ હોવી જોઈએ. ડભોડા હનુમાનજી મોડેલ છે યથાર્થ. ધર્મની સાથે ઓળખ. જ્યાં તેલ વેડફાય નહીં, વપરાય સેવા માટે, એ ડભોડા હનુમાન છે. જય માં વરદાયની.